સુરતના કતાર ગામમાં થોડા દિવસે બિલ્ડરની હત્યાથી ચકચાર મચી ગઈ છે, જેમાં 4 જેટલા શખ્સોએ મળીને બિલ્ડરની છરીના ઘા ઝીંકીને તેમની નિર્મમ હત્યા કરી છે। આ ઘટનાથી સુરતની કતારગામ પોલીસ દોડતી થઈ છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે શું કારણ છે હત્યા પાછળના, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે સુરતના કતારગામ વિસ્તારમાં 46 વર્ષીય બિલ્ડર વિપુલભાઈ માંડાણીની છરીના ઘા ઝીંકીને આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી વિપુલભાઈ માંડાણીના પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને અનેક પ્રકારના સવાલો પણ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠી રહ્યા છે। આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવતમાં બિલ્ડર વિપુલભાઈ માંડાણીની હત્યા કરાઈ હોય તેવી વાત પણ સામે આવી રહી છે અને આને લઈને પોલીસ દોડતી થઈ છે। આ સમગ્ર ઘટનામાં વિપુલભાઈ માંડાણીને છરીના ઘા ઝીંકવામાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ છે સુરતની ત્યાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યો હતો અને આના જ કારણે હવે મામલો છે તે બીચક્યો છે। આ સમગ્ર ઘટના બાદ અગાઉ થયેલા કોઈ વિવાદ અથવા અણબનાવના કારણે આ બાબતનો જે વેર છે તે આરોપીઓ દ્વારા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આયોજનબદ્ધ રીતે તેમની હત્યા કરવામાં આવી છે। સાથે જ આ સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। આમાં જે આરોપીઓ ફરાર થયા છે તે મામલે કતારગામ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો છે તે કાર્યરત કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ હાલ જે વિપુલભાઈ માંડાણીનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનો દ્વારા કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને આ પ્રકારના જે બનાવો સુરતમાંથી સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે અને આ ઘટનામાં જે કોઈ પણ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેની સામે આકરી કાર્યવાહીની માંગ છે તે પીડિત પરિવારજનો ઉઠાવી રહ્યા છે અને આજે પરિવારમાં હૈયાપાર રુદન બિલ્ડરની હત્યા બાદ જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ નવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।